પૂરના પાણી નવસારી શહેરના 15 થી વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યા છે। શહેરના અનેક વિસ્તારોની અંદર હાલ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાતા લોકો ફસાયા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્તો માટે જળાશયોમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે। શહેરમાં પૂરના પાણી ઘૂસવાથી 50 થી વધુ લોકો પ્રભાવિત થયા છે। નવસારીથી ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે શહેરની લોકમાતાઓ ગાંડી તૂર બની છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। હાલમાં આપણે છીએ નવસારી શહેરના ગધેવાન વિસ્તારમાં, જ્યાં લોકો પાણી ભરાવાને કારણે પોતાના ઘરોમાંથી સામાન લઈને નીકળી રહ્યા છે અને સ્થળાંતરિત કરી રહ્યા છે। એક તરફ પાલિકા દ્વારા લોકોને ગાડી ફેરવીને એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગધેવાન વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો સ્થળાંતરિત કરી રહ્યા છે અને પોતાના સાધન સામગ્રી લઈને ઘૂંટણસમા પાણીમાંથી બહાર આવી રહ્યા છે। આ સાથે જ અહીંયા આવેલી મચ્છી માર્કેટમાં પણ પાણી ભરાઈ જવાને કારણે જે મચ્છી રાખવા માટેના થર્મોકોલના બોક્સ હતા તે પણ પાણીમાં વહી રહ્યા છે, જેના કારણે મચ્છી વેચાણ કરતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો સવારથી જ વરસાદની આગાહી અને જિલ્લામાં રેડ એલર્ટને કારણે જે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા હતા, તેના કારણે પણ લોકો સાવચેત બન્યા હતા અને લોકોએ પાણી ભરાવાના પહેલા જ વિસ્તારમાંથી પલાયન કર્યું હતું અને અન્ય જગ્યા પર સ્થળાંતરિત થયા હતા। એક તરફ તંત્ર આ લોકો માટે ફૂડ પેકેટ અને આશ્રય સ્થાનની વ્યવસ્થા કરી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરી રહ્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। અદરક વરસાદ પડવાના કારણે તેમજ ઉપરવાસમાં ખૂબ જ વરસાદ હોવાના કારણે શહેર જે પૂર્ણા નદી કિનારે આવેલું છે તે પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। લગભગ હાલમાં 23 કે 24 ફૂટે પાણીની સપાટી હોવાના કારણે શહેરના 15-16 જેટલા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। પેશકરા હોય, કાશીવાડી હોય, રિંગ રોડ હોય, ગધેવાન બંગલો હોય, શાંતાદેવી રોડ હોય, જલાલપુર હોય, દસાદેવી વાળો વિસ્તાર હોય કે કાલિયાવાડી વાળો વિસ્તાર હોય, સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે। દર વર્ષે આ જ હાલત રહે છે। હિદાયતમાં ખૂબ પાણી આવે છે। અહીંયા અમારા સારા રહે છે, સાસુ સસરા લોખંડવાલામાં રહે છે, ત્યાં બી કમર સુધી પાણી છે। લોકો દર વર્ષે આ જ પરિસ્થિતિ રહે છે। એ લોકો ઘણા પરેશાન છે। આજે રાત્રે વરસાદ પડ્યો ને ઉપરવાસમાં સવારે 6 વાગે મેસેજ દીધા ત્યારે મહુવામાં પાણીનું લેવલ વધારે હતું। કમિશનર સાહેબ અને આખી ટીમ 7 વાગ્યાથી અમે નીચાણવાળા વિસ્તારોમાં ફરીએ છીએ। શાંતાદેવી રોડ, બંદર રોડ, તાસ્કરનગર, કાશીવાડી, અત્યારે આપણે ભેંસતખાડામાં છીએ, હવે કાલિયાવાડી તરફ જઈ રહ્યા છીએ। નીચાણવાળા વિસ્તારોને અત્યારે શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે। આપણે ઊભા છીએ, આશ્રય સ્થાન છે, ભેંસતખાડાના લોકોને અહીંયા શિફ્ટ કર્યા છે। તંત્ર દ્વારા એની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સલામત સ્થળે ખસેડવા માટે, અને એમના માટે બપોરે ભોજનની વ્યવસ્થા અને રહેવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। આપણી ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે, ટોટલ તમામ વોર્ડની અંદર ક્વિક રિસ્પોન્સ ટીમ પાલિકાની છે। ફાયરની ગાડી ફરી અને દરેકને એલર્ટ કરી રહી છે। દરેક લોકોને સુરક્ષિત સ્થળે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને જે આશ્રય સ્થાનો છે એમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કાલે આપણે પણ ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી, આજે પુલાવની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલની ટીમો પણ આપણે દરેક આશ્રય સ્થાનો પર રાખવામાં આવેલી છે। અત્યાર સુધીમાં લગભગ 201 લોકોને સ્થળાંતરિત સુરક્ષિત સ્થળે આપણે મોકલેલા છે। એટલે લોકોને આપણને નવસારીના લોકોને ખાસ વિનંતી કે સેફ રહે, સુરક્ષિત રહે। હજી પણ આપણી રેડ એલર્ટની પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જ્યાં સુધી પેલી ન થાય અને પૂર જે છે એ રિસીડ ન થાય ત્યાં સુધી આપણે તમામ લોકોને મારી વિનંતી કે એ સુરક્ષિત સ્થળે આશ્રય સ્થાનો પર ખસી જાય